શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં સામાજિક તત્વો અને ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાના હેતુથી મહેસાણા પોલીસે આજે વિશેષ મેગા ડ્રાઈવ હાથ ધરી હતી। ડીવાયએસપી સહિત સિટી બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને રીઢા ગુનેગારોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સ્થાનિક વેપારીઓ અને વિવિધ વેપારી સંગઠનો સાથે બેઠક યોજી સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને જ્વેલરી માર્કેટના વેપારીઓને સીસીટીવી કેમેરા લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમુક ડીવાયએસપી તમામ સિટીની બ્રાન્ચોના તથા સિટીના અન્ય પીઆઈશ્રીઓ તમામ હાજર રહેલ। વાહન ચેકિંગ દરમિયાન પણ રાખવામાં આવેલું છે। આ ઉપરાંત જેટલા પણ HSMCR વિસ્તારના છે એ તમામને પણ ચેક કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કર્યું। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે કોઈ વેપારીઓ છે એમની સાથે પણ મુલાકાત કરવામાં આવેલી। ધારો કે જ્વેલરીના માર્કેટ છે, તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા, સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવેલી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે, એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી। ફૂડ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે અમે સાંભળી શકીએ, એની માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું।